તો જ્યારે આપણે આપણી વાત કરીએ તો આપણને મળ્યા છે કે આપણે પામ્યા છે? મળેલા પ્રભુ તો જો ક્યારેક પાછા ક્યાંય દૂર પધારી પણ જાય, રહે નહીં, પણ જ્યારે પામીએ ત્યારે સદા આપણા બનીને રહે. તો જુઓ, આપણે ઘરમાં પ્રભુને પધરાયા છે, પ્રભુની ટહેલ કરીએ છે, પણ સન્મુખ બેસીને પણ મન ભટકે છે, તો માનો હજી મળ્યા છે, પામ્યા નથી. જ્યારે સન્મુખ બેસીને પણ આપણું ચિત્ત ચકડોળે ચડે, પ્રભુની સન્મુખ રહીને પણ જગતના વિચારો અધિક આવે, ત્યારે માનો યદ કિંચિત વલ્લભની કૃપાથી મળી તો ગયા છે. અને આખી વૈષ્ણવી જીવનની યાત્રા શું છે? મળેલા પ્રભુ જે આપણી સન્મુખ છે, આપણા ઘરમાં છે, એને પામવા કેવી રીતે? અને કહેવાય એ મળેલા પ્રભુને જ્યારે આપણે પામીએ ત્યારે આપણી વૈષ્ણવી યાત્રાનો પ્રારંભ થાય. અને કહેવાય ને, એને પામી ક્યારે શકાય? કહેવાય જ્યારે શ્રી યમુનાજી આપણા હૃદયમાં પધારે. અને યમુનાજી એટલે શું? યમુનાજી એટલે પ્રભુ અને સ્વામિનીજી, એ બંનેનું સુખ એટલે શ્રી યમુનાજી. યમુનાજી એટલે કોણ? પ્રભુના મનમાં જે પણ મનોરથ જાગે એને પણ યમુનાજી જાણે, અને સ્વામિનીજીના મનમાં જે પણ મનોરથ જાગે છે એને પણ યમુનાજી જાણે છે. અને યમુનાજી જ્યાં હોય ત્યાં જ પ્રભુ અને સ્વામિનીજી બંનેને શું. અને એટલા માટે તો જ્યારે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથની રચના કરી, વિચાર કર્યો કે આનું મંગલાચરણ હું કોને ગુણગાનથી કરું? પહેલા વિચાર કર્યો હોઈ શકે કે આપણા આરાધ્ય પ્રભુ છે તો પહેલો ગ્રંથ પ્રભુના ગુણગાનનો મૂકું, કારણ કે પુષ્ટિમાં આરાધ્ય આપણા પ્રભુ છે, તો એમના ગુણગાનથી મંગલાચરણ ષોડશ ગ્રંથનું કરું. પણ વિચાર કર્યો કે પ્રભુના ગુણગાન કરું તો પ્રભુને સુખ મળે, પણ જો પ્રભુના પ્રિય સ્વામિનીજીનું ગુણગાન કરું તો પ્રભુને અધિક સુખ મળે. એમ વિચાર કરી પછી વિચાર કરો કે સ્વામિનીજીના ગુણગાન કરું. પણ પછી વિચાર આવ્યો કે એવું કોઈક સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં છે કે જેનું ગુણગાન કરું તો જેટલું સુખ પ્રભુને મળે એટલું સુખ આપણા સ્વામિનીજીને પણ મળે. અને ત્યારે વલ્લભ કહે એવું તો એક સ્વરૂપ શ્રી યમુનાજી છે કે જેના ગુણગાન કરીએ તો જેટલું સુખ આપણા પ્રભુને મળે એટલું સુખ આપણા સ્વામિનીજીને મળે. અને માટે યમુનાષ્ટક દ્વારા આપણે ષોડશ ગ્રંથનું મંગલાચરણ કર્યું. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય ને કે જ્યારે આપણે સન્મુખ હોઈએ, ગુણગાન કરતા હોઈએ, પણ જ્યારે યમુનાજીના ગુણગાનમાં બેસો ત્યારે એમ ન માનતા કે હું શ્રવણ કરવા બેઠો છું, હું કંઈ જાણવા બેઠો છું, એમ માનીને બેસજો કે જ્યારે તમે યમુનાજીના ગુણગાનમાં અહીં બેઠા છો અને સુખ તમારા ઘરમાં બિરાજતા પ્રભુને મળી રહ્યું છે. આજે પ્રભુને એ સુખ તમે આપી રહ્યા છો, એ આનંદ તમે પ્રભુને આપી રહ્યા છો. જ્યારે એમ માનીને શ્રવણ કરશો ત્યારે સાચા અર્થમાં યમુનાજીના ગુણગાન થશે. ખાલી સાંભળવા માટે નહીં, ખાલી એ પુણ્ય અર્જિત થાય એના માટે નહીં, મારા પ્રભુને સુખ થશે જ્યારે હું યમુનાજીના ગુણગાન સાંભળીશ. મારા પ્રભુને ખૂબ આનંદ થઈ રહ્યો છે જ્યારે હું યમુનાજીના ગુણગાનમાં આવીને બેઠો છું. એ ભાવ જ્યારે હૃદયમાં આવે ત્યારે સાચા અર્થમાં શ્રી યમુનાજીના ગુણગાનને આપણે ગાઈ શકીએ. અને યમુનાજી જ્યારે કૃપા કરે અને યમુનાજી આવીને આપણા મનમાં બિરાજે, એમના ગુણગાન થાય ત્યારે સાચા અર્થમાં પ્રભુને પામી શકાય. જુઓ, રાસથી પૂર્વ ગોપીઓને પ્રભુ મળ્યા હતા એટલે મળેલા પ્રભુ પાસે રહ્યા નતા. થોડુંક સૌભાગ્ય મદ આવ્યું અને છોડીને ચાલ્યા ગયા કે નહીં? હા કે ના તો પાડો. પણ જ્યારે એ જ ગોપીઓ શ્રી યમુનાજીના તટ પર આવી અને યમુનાજીના તટ પર ગોપી ગીત ગાયું અને યમુનાજીની કૃપાથી હવે જ્યારે પ્રભુ મળ્યા ત્યારે પ્રભુને પામ્યા અને મહારાજનું સુખ ગોપીઓને મળ્યું. તો આપણી યાત્રા પણ આ જ છે, મળેલા પ્રભુને આપણે પામવા છે. અને એ પામવા શ્રી યમુનાજીની કૃપા વિના અસંભવ છે. અને એટલા માટે કાલે 3 પદોનું દર્શન આપણે કર્યું. આજે એ જ હરિરાયજીનું ચતુર્થ પદ, જેની અંદર હરિરાયજી આપણને કહી રહ્યા છે કે જ્યારે જ્યારે પણ વૈષ્ણવ વ્રજમાં જાય છે, જ્યારે જ્યારે પણ વૈષ્ણવ યમુનાજીની સન્મુખ જાય છે અને યમુનાજી એને પ્રગટ દર્શન ન આપે એ બની જ ન શકે. પણ આપણો અનુભવ તો કહે છે કે અમે તો નિત્ય જઈએ છીએ, પણ એવો અનુભવ થયો નથી કે યમુનાજી પ્રગટ દર્શન આપી રહ્યા છે. તો એ દર્શન કેમ કરીને થાય? તો શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને દર્શન કરાવે છે કે જ્યારે જ્યારે પણ વજમાં જાઓ છો ત્યારે યમુનાજી કેવી રીતે પ્રગટ દર્શન આપે છે એનું દર્શન કરીએ, શ્રવણ કરીએ. નૈન ભર દેખ અબ ભાનુ તનયા, શ્રવણ કરીએ અને પછી દર્શન કરીએ.
नैन भर देख अब भानु तनया नैन भर देख जब भानु तनया नैन भर देख अब भानु तनया नैन भर देख जब भानु तनया के लिपिय सो करे भ्रमर तबहि परे श्रम जल भरत आनंद मनया नैन भर देख अब भानु तनया शरत केरी होई देत पिय को इन बिना रहत नहीं एक छिनया रसिक प्रीतम रास करत श्री यमुना पास मानो नीर धनन की है जो धनया नैन भर देख अब भानु तनया नैन भर देख अब भानु तनया अब भानु तनया अब भानु तनया श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। ચતુર્થ પદની અંદર શ્રી હિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે નૈન ભર દેખ અબ ભાનુ તનયા. શ્રી હિરાય મહાપ્રભુજી કહે છે કે જ્યારે જ્યારે પણ આપણે વ્રજમાં જઈએ છે, જ્યારે જ્યારે પણ આપણે શ્રી યમુનાજીના સાનિધ્યમાં જઈએ છે અને યમુનાજી આપણને પ્રગટ દર્શન ન આપે, એ બની જ ન શકે. આપણને લાગે આપણે તો દર વર્ષે જઈએ છે, વર્ષે ઘણી વાર 2 વાર 3 વાર પણ જઈએ છે, પણ આપણને એવો ક્યારે અનુભવ થયો નથી કે શ્રી યમુનાજી આપણને પ્રગટ દર્શન આપી રહ્યા છે. પણ હરિરાયજી તો કહે છે કે જ્યારે સન્મુખ જઈએ અને દર્શન ન થાય યા દર્શન યમુનાજી ન આપે, એ હું માનવા તૈયાર નથી. બોલે કેમ? શ્રી યમુનાજી તો આપણા અલૌકિક માં છે. અને કહેવાય છે ને, વિદેશની અંદર જ ક્યાંક કોઈ એક દંપતી એના નાનકડા બાળકને લઈને અને કોઈ મેળો લાગ્યો હશે, કોઈ ફનફેર હશે, એ જોવા માટે ગયા અને ત્યાં ખૂબ ભીડ હતી. અને એ માએ એના નાનકડા બાળકનો હાથ પકડી રાખ્યો હશે અને ચાલતા ચાલતા જતા હતા. અને ત્યાં જે બાળકનો હાથ ક્યાંક 2 ઘડી છૂટ્યો અને ભીડમાં એનું બાળક ક્યાંક ખોવાઈ ગયું. એને ખબર જ ન પડી. શોધી શોધીને થાકી એ બાળક ક્યાંય મળ્યું નહીં. બાળક ક્યાંય મળી નથી રહ્યું. અને ધ્રુસકે ને ધ્રુસકે સ્ત્રી રડવા લાગી. એના પતિ કે ચિંતા ન કર, આ મેળાની બહાર તો ક્યાં ગયો નહીં હોય. મેં હમણાં પોલીસમાં
કમ્પ્લેન કરી દીધી છે અને હમણાં ક્યાંથી પણ એ બાળક મળી જશે, તારી તબિયત બગડી રહી છે, એવું કર, પાણી પી લે, કંઈક લઈ લે. પેલી સ્ત્રી કહે છે કે ના, જ્યાં સુધી મારું બાળક ના આવે, મારો દીકરો ના આવે, હું કંઈ ખાવું નહીં, હું કંઈ પીવું નહીં. અને ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા બિલકુલ પાગલોની જેમ થઈ ગઈ છે. આંખમાંથી અશ્રુ સુકાતા નથી, આંખમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. અને ત્યારે એના પતિ કહે, ચિંતા ના કર, બાળક ક્યાંય નહીં ગયું હોય, આટલામાં જ હશે. 1 કલાક જેવું થયું અને ત્યાં જે સિક્યોરિટી વાળા હતા એના બાળકને ગોતીને લાવ્યા. અને જ્યાં ગોતીને લાવ્યા અને સ્ત્રી ભાગતી ભાગતી ગઈ, એ બાળકને પોતાના હૃદયથી લગાવ્યું, એને ચૂમવા લાગી, કહેવા લાગી, અરે તારા વિના મારી શું દશા થઈ, 1 કલાક થઈ ગયો તને જોયા વિના, તું ક્યાં ખોવાઈ ગયો હતો, ક્યાં ચાલ્યો ગયો હતો. અને જે રીતે એ માં એના બાળકને વહાલ કરતી હતી, એનો પતિ સામે ઊભો ઊભો આ દ્રશ્ય જોતો હતો. અને સ્ત્રીએ કહ્યું, ચલો હવે તો આપણને આપણું બાળક મળી ગયું છે, ચલો આપણે મેળો જોવા માટે જઈએ. ત્યારે એના પતિએ કહ્યું, ના, મારે ઘરે જવું છે. એની પત્ની કહેવા લાગી, અરે હવે શું થઈ ગયું, આ દીકરો ખોવાઈ ગયો એટલે હું રડતી હતી, હવે તો મળી ગયો છે, ચાલો આપણે મેળો જોવા જઈએ. એનો પતિ કહે કે ના, મારે ઘરે જવું છે. બોલે શેના માટે? બોલે મારે ઘરે જઈને મારે ઇન્ડિયા પાછા જવાની તૈયારી કરવી છે. બોલે કેમ? જ્યારે મેં જોયું કે તારું બાળક ખાલી 1 કલાક તારાથી દૂર રહ્યું ને તારી કેવી દશા થઈ ગઈ. આજે મારી માને ભારતમાં છોડીને આવે મારે 25 વર્ષ થઈ ગયા, તો એ માની દશા શું થઈ હશે? જ્યારે 1 કલાક તારો દીકરો તારાથી દૂર ગયો અને જે રીતે તું તડપી રહી છે મેં જોયું. મારી માને મૂકીને હું અહીંયા આ દેશમાં આવે 25 વર્ષ થઈ ગયા, તો એ માની દશા શું થઈ હશે? વિચાર કરો, કોઈ માં પોતાના બાળકને થોડો સમય પણ ન જુએ તો એની કેવી દશા થઈ જાય. અને શ્રી યમુનાજી તો આપણા અલૌકિકમાં છે, અને એવા અલૌકિકમાં જેનાથી વિખૂટા પડે આપણને અનંત વર્ષો થયા છે. તો વિચાર કરો, એ અલૌકિક માનો વિયોગ કેવો હશે. અને એવો વિયોગ જે માના મનમાં હોય અને આપણે ત્યાં સન્મુખ જઈએ અને શ્રી યમુનાજી આપણને દર્શન ન આપે, શું એ સંભવ છે? અરે જે માં એના બાળકને જોવા માટે તરસી રહી હોય, જેના બાળકને જોવા માટે જે વ્યાકુલ હોય, અને આપણે જ્યારે સન્મુખ જઈએ અને યમુનાજી દર્શન ન આપે, કેમ કરીને થઈ શકે? પણ જીવ આપણો અનુભવ તો એમ કહે છે કે અનેક વાર ગયા, અમને આવા દર્શન થયા હોય એવો અનુભવ થયો નહીં. ને ત્યારે માનો કોઈ જીવે કહ્યું હોય, અમને તો અનુભવ ન થયો, અને એને હાથ પકડીને હરિરાયજી યમુનાજીના તટ પર ઊભો કરી દીધો હશે અને કીધું હશે કે નૈન ભર દેખ અબ ભાનુ તનયા, તારા નૈન ભરીને દર્શન કર શ્રી યમુનાજીના. અને નૈન ભરીને દર્શન કર્યા ક્યારે કહેવાય કે જેને જોયા પછી આ દુનિયામાં કોઈને જોવાનું મન ન થાય, તો માનવું કે નૈન ભરીને દર્શન કર્યા. જેને નૈનોમાં સમાયા પછી આ નૈનોમાં ઓર કોઈની જગ્યા જ ન રહે, તો માનવાનું નૈન ભરીને દર્શન કર્યા. જેને નૈનોમાં સ્થાન આપ્યા પછી આ નૈનોમાં ઓર કોઈની જગ્યા જ ન રહે, તો માનો નૈન ભરીને દર્શન કર્યા. અને એટલે હરિયાજી કહે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા, કે નૈન ભરીને આ શ્રી યમુનાજીના દર્શન કરો. બોલે અને કહે કે કેલી પિયસો કરે ભ્રમર તબહી પરે. અહીંયા વર્ણન કરતા કહે છે કે વિચાર કરો, જ્યારે જ્યારે પણ યમુનાજીના તટ પર તમે જઈને ઊભા હશો, આમાંથી વજમાં તો બધા ગયા છો ને, બધા ગયા છો, બધા શ્રી યમુનાજીના તટ પર જઈને ઊભા રહ્યા હશે. અહીંયા હરિરાયજી એમ કહી રહ્યા છે કે તમે જ્યારે યમુનાજીના તટ પર ઊભા હતા અને ત્યારે યમુનાજીએ તમને નિશ્ચિત રૂપે પ્રગટ દર્શન આપ્યા છે. જાણી ન શક્યા, ઓળખી ન શક્યા, એ આપણી કમજોરી, પણ એણે તો એને દર્શન આપણને આપ્યા છે. આપણે કહીએ આપણને અનુભવ ન થયો, તો કેવી રીતે માનીએ કે એમણે દર્શન આપ્યા? તો સૌથી પહેલા આપણને મહાપ્રભુજી પણ કહે કે જ્યારે યમુનાજીના તટ પર ઊભા હતા, બીજું કંઈ તમે જોયું ન હોય, પણ યમુનાજીના જલમાં ઉઠતી તરંગોના દર્શન થયા હતા કે નહીં? જ્યારે યમુનાજીના જલ તરફ દ્રષ્ટિ કરીને ઊભા હતા અને યમુનાજીના જલમાં ઉઠતી તરંગોના દર્શન થયા, અને કહી રહ્યા છો યમુનાજીએ દર્શન ના આપ્યા. મહાપ્રભુજી કહે છે કે યમુનાજીના તટ પર ઊભા હો અને જ્યારે તરંગના દર્શન થાય તો એ તરંગ શું છે? તો કહેવાય તરંગ કઈ નહીં, તરંગ ભુજ કંકણા. યમુનાજીના જલમાં ઉઠતી તરંગ એ બીજું કાંઈ નહીં, યમુનાજી પોતાના શ્રીહસ્તમાં ધારણ કરેલું કંકણ છે. અને જુઓ, જ્યારે બાળક વર્ષો પછી મા પાસે આવે તો મા સૌથી પહેલા શું કરે? પોતાનો હાથ ઉપર કરીને બાળકના માથે હાથ ફેરે. તો જ્યારે જીવ યમુનાજીના તટ પર જાય
અને જ્યાં જઈને ઊભો હોય ને જ્યારે યમુનાજીના જલમાં તરંગો ઉડતી હોય એના દર્શન થાય તો દંડવત પ્રણામ કરજો. આ તરંગ બીજું કાંઈ નહીં, તમારા માથે પધરાવા માટે શ્રી યમુનાજીએ ઊંચો કરેલો એમનો શ્રી હસ્ત છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. અને યમુનાજીના તટ ઉપર જે રજ છે એ રજ બીજું કાંઈ નહીં, એ કંકણમાં જડેલા મોતી છે એમ શ્રી મહાપ્રભુજી કહે છે. અને અહીંયા હરિરાયજી કહે છે કે જ્યારે તરંગના દર્શન થયા અને એ ઊંચો કરેલો યમુનાજીનો હસ્ત આપણને દેખાયો અને આપણે કહીએ છીએ કે અમને દર્શન ન થયા. અને અહીંયા હરિરાયજી કહે કે જ્યારે યમુનાજીના તટ પર ઊભા હો તો એ વખતે ઘણીવાર તમને યમુનાજીના જલમાં ઉઠતી ગોલ ગોલ વલયોના દર્શન થયા હતા. ગોલ ગોલ જાણે વલય હોય જેને ભ્રમર કહેવાય, એ ગોલ ગોલ વલયના દર્શન થયા અને તમે કહી રહ્યા છો યમુનાજીએ દર્શન ના આપ્યા. હરિરાયજી કહે છે કે યમુનાજીના જલમાં એ ગોલ ગોલ ભ્રમર ક્યારે ઉઠે, એ ગોલ ગોલ વલય ક્યારે ઉઠે? તો અહીંયા હરિરાયજી કહે કે કેલી પિયસો કરે ભ્રમર તબહી પરે. કે ભાઈ યમુનાજીના જલમાં ગોલ ગોલ ભ્રમર ક્યારે પડે? કે જ્યારે યમુનાજી એકલા નહીં, એમના ઠાકોરજી સાથે એમનો હાથમાં હાથ પકડી અને ગોલ ગોલ ફુંદેડી પડતા હોય ત્યારે યમુનાજીના જલમાં તરંગ ઉઠે. અને જ્યારે યમુનાજીના જલમાં ગોલ ભ્રમરના દર્શન થયા ત્યારે આપણને એ ખબર નથી કે એ વખતે યમુનાજીએ એકલા નહીં, સ્વયં સાક્ષાત ઠાકોરજી સહિત યુગલ સ્વરૂપે આપણને દર્શન આપ્યા. કેલી પિયસો કરે ભ્રમર તબહી પરે. જ્યારે ઠાકોરજીની સાથે યમુનાજી વિહાર કરતા હોય ત્યારે યમુનાજીના જલમાં ગોલ ગોલ ભ્રમર પડે છે અને આપણે કહીએ છીએ કે આપણને દર્શન ન થયા. અરે યમુનાજીએ પોતાના શ્રીહસ્તના દર્શન કરાવ્યા, યુગલ સ્વરૂપ સાથે દર્શન આપ્યા, તો પણ આપણને લાગે છે કે દર્શન ન થયા. માટે કહ્યું નૈન ભર દેખ અબ ભાનુ તનયા, કેલી પિયસો કરે ભ્રમર તબહી પરે. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ તો અષ્ટપદીમાં કેવી સુંદર આજ્ઞા કરે છે અને કહે છે કે આ યમુનાજીનું સ્વરૂપ કેવું છે, કે આ યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જેમાં રાત્રિના સમયમાં હજારો સફેદ સફેદ પોણીઓ ખીલે. પોણીઓ જાણો છો ને? હા કે ના? કોને શું કહેવાય પોણી? એટલે સફેદ સફેદ કમલ, કમલ જેવું. કમલ તો ના કહેવાય, પોણી, વોટર લીલી જેને કહીએ આપણે. તો કહેવાય યમુનાજીના જલમાં રાત્રિના સમયમાં હજારો સફેદ સફેદ પોણી ખીલે છે અને જ્યારે દિવસ થાય ત્યારે હજારો લાલ લાલ કમલ ખીલે છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શું કહે છે કે રાત્રિના સમયમાં સફેદ પોણી અને દિવસના સમયમાં લાલ કમળ ખીલે છે. તો કહેવાય કે આ શું છે? તો એમ કહે છે કે યમુનાજીનો તટ એ તટ છે કે જ્યાં નિત્ય ઠાકોરજી રાસલીલા કરવા પધારે છે. અને રાત્રિના સમયમાં જ્યારે પ્રભુ રાસલીલા કરવા માટે પધારે તો યમુનાજીને લાગે પ્રભુ આપની આ રાસલીલાના દર્શન કરવા આ બે નેત્રો ઓછા પડે છે. અને એ વખતે યમુનાજી હજારો નેત્ર ધારણ કરે અને કહેવાય રાત્રિના સમયમાં ખીલેલી એ હજારો પોણીઓ શું છે? બીજું કાંઈ નહીં, એ રાસના દર્શન કરવા માટે ધારણ કરેલા શ્રી યમુનાજીના હજારો નેત્ર છે. અને હજારો નેત્ર રૂપી સફેદ પોણીઓને ધારણ કરીને યમુનાજી આખી રાત્રિ રાસના દર્શન કરે છે. તો કહેવાય દિવસ થાય તો લાલ લાલ કમળ કેમ ખીલે છે? તો કહેવાય આખી રાત્રિ કોઈ જાગ્યું હોય તો દિવસે એના નેત્ર કેવા લાગે? હા, તો રાત્રિના સમયમાં જે સફેદ પોણી રૂપી આ નેત્રો ધારણ કર્યા અને આખી રાત્રિ આપે રાસના દર્શન કર્યા તો સવારના સમયમાં જે લાલ કમળ ઉગે એ બીજું કાંઈ નહીં, એ રાત્રિ જાગરણને કારણે અરુણ થયેલા શ્રી યમુનાજીના નેત્ર છે. એ વાત અહીંયા કરે છે અને માટે કહે નૈન ભર દેખ અબ ભાનુ તનયા. તો આ પંક્તિનું ગાન આપણે એકવાર ફરી કરીશું અને વિચાર કરીશું કે આપણે પણ યમુનાજીના તટ પર જ્યારે ઊભા હતા ત્યારે આપણને તરંગોના દર્શન પણ થયા, એ પ્રવરના દર્શન પણ થયા, પણ આપણે જોઈ ન શક્યા કે શ્રી યમુનાજી કૃપા કરી મને મળવા માટે વ્યાકુલ છે. એ વ્યાકુલતા યમુનાજીના અંદર હતી પણ એ વ્યાકુલતા આપણી અંદર આવી નથી. માટે અનુભૂતિને આપણે પાણી ન શક્યા. માટે નૈન ભર દેખ અબ ભાનુ તનયા, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. એક સાથે આ લાઈન બધા
अब भानु तनया अब भानु तनया नैन बर देख अब भानु तनया केली पियसों करे भ्रमर तब ही परे श्रम जल भरत आनंद मनया। અને જો શ્રી અમનાજીના સ્વરૂપનું દર્શન પણ આપણને કરાયું કે શ્રમ જલ ભરત આનંદ મનયા. અને શ્રમજલ રૂપા આપણે કહીએ ને શ્રી અમનાજીના અંદર પણ 3 પ્રવાહ છે. કયા કયા પ્રવાહ છે? એક શ્રમજલ સ્વરૂપા શ્રી યમુનાજીનો પ્રવાહ, બીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો છે? કેટલો સન્નાટો છવાઈ ગયો છો. જો આ વસ્તુ કરાવવા માટે હું ઘણીવાર પૂછતો હોઉં છું, હું પૂછી લઉં છું કે શ્રી યમુનાજી, અને આપણે સાંભળીએ છીએ ભાગવતજીની અંદર કે પ્રભુએ ચતુર્થ વિવાહ કર્યા કાલિંદીજી સાથે. તો એ યમુનાજી અને કાલિંદીજી એક જ છે કે અલગ અલગ છે? એક જ છે તો કેવી રીતે અલગ અલગ છે? તો શું ભેદ? હા, યમુનાજી અને કાલિંદીજી બંને એક છે કે અલગ અલગ છે? ફરી એકવાર, શ્રી યમુનાજી અને પ્રભુના ચતુર્પત્રાની કાલિંદીજી બંને એક છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. અલગ અલગ કહેતા હોય આંગળી ઊંચી કરજો. હા, અને એક છે કહેતા આંગળી ઊંચી કરજો. એકમાં એક જ. આ બે સરસ. 3, 4, 4.5, અડધી 4.5 કહેવાય. બરાબર છે. તો અમુક લોકો માને છે કે યમુનાજી અને કાલિંદીજી બંને અલગ અલગ છે. અમુક લોકો માને છે કે બંને એક છે. તો ક્લિયર કરી દઉં કે શ્રી યમુનાજી અને કાલિંદીજી બંને એક જ નથી. બંને અલગ અલગ છે. યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા અને કાલિંદીજી પ્રભુના ચતુર્થ પટરાણી. બરાબર? યમુનાજી વ્રજલીલામાં, કાલિંદીજી દ્વારિકા લીલામાં. જોવા જઈએ તો બંનેનું પ્રાગટ્ય સૂર્યમાંથી થયું છે. બંનેનું પ્રાગટ્ય સૂર્યમાંથી, પણ કાલિંદીજીનું પ્રાગટ્ય ભૌતિક સૂર્યમાંથી અને યમુનાજીનું પ્રાગટ્ય એ સૂર્યના મધ્યમાં બિરાજેલા નારાયણના હૃદયમાંથી. કહેવાય સૂર્યને જ્યારે યમી રૂપે કાલિંદીજીનું પ્રાગટ્ય થયું અને કહેવાય એમણે કલિંદ પર્વત પર જઈને તપસ્યા કરી. તપસ્યા શેના માટે કરી? પ્રભુને પામવા માટે. પણ ત્યાં એક રાજા આવ્યો, આપના સ્વરૂપનું દર્શન કરી મોહિત થયો, આપનો સ્પર્શ કર્યો અને કાલિંદીજીને લાગ્યું કે આ દેહ પ્રભુને લાયક રહ્યું નથી. એમ વિચાર કરી કાલિંદીજીએ પોતાના દેહને જલના રૂપમાં પ્રવાહિત કર્યું. ક્યાં? કલિંદ પર્વત પર. ક્યાં? બોલે તો ખરા. કોણે કર્યું? કાલિંદીજી. અને યમુનાજી જ્યારે ભૂતલ પર પધાર્યા તો સૌથી પહેલા શ્રી યમુનાજી ભૂતલમાં ક્યાં પધાર્યા? કલિંદ ગિરી મસ્તકે પતન મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસ પ્રકટ ગંડ શૈલોનતા. યમુનાજી જ્યારે ભૂતલમાં સૌથી પહેલા પધાર્યા તો સૌથી પહેલા ક્યાં પધાર્યા? હમણાં તો બોલ્યા કલિંદ પર્વત ઉપર. બરાબર? તો કલિંદ પર્વત ઉપર યમુનાજી સૌથી પહેલા પધાર્યા અને કાલિંદીજીએ પણ પોતાના દેહને જલના રૂપે પ્રવાહિત ત્યાં કર્યું. તો કલિંદ પર્વત ઉપર યમુનાજી અને કાલિંદીજી એ બંનેનો સંગમ થયો. અને જો યમુનાજી અને કાલિંદીજી એ બંનેનો પ્રવાહ એક સાથે વહે છે. તમે જ્યારે યમુનાજીનું પૂજન કરો છો એ તે પૂજન કોનું કરો છો? વ્રજના દેવી રૂપે કાલિંદીજીનું. પણ જ્યારે ભોગ ધરો છો તો એ શ્રી યમુનાજીને ધરો છો યમુના પૂજન વખતે. તો યમુનાજીના જલની અંદર આપણે 2 પ્રવાહ જોયા. એક તો યમુનાજીનો શ્રમજલ રૂપા, બીજું કાલિંદીજીનો પ્રવાહ, અને ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો છે? યયા ચરણ પદ્મજા મુરલી
પ્રવાહ યમુનાજીના જલમાં કોનો છે? આ શ્લોકમાં આન્સર છે. યમનાષ્ટક કોણ કોણ કરે છે રોજ? જરા ભાવથી આંગળી ઊંચી કરજો. બહુ સરસ, બધા કરે છે. પણ અંદર શું આવે એ ચિંતા આપણે શું? હા, જો યમનાષ્ટક બધા કરે છે, બરાબર, બધા આંગળી ઊંચી કરી. પણ ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો? શ્રી મહાપ્રભુજી એનો પરિચય આપ્યો, યયા ચરણ પદ્મજા, એ શ્લોકની અંદર. તો મેં તમને પૂછ્યું કે ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો છે? યમનાષ્ટક કેટલા વર્ષોથી કરતા હશો? બહુ સરસ. અને પાછા કહીએ કે યમનાષ્ટક કર્યા વિના તો અમારે જલ નહીં લેવાનું, અમારે આ નહીં લેવાનું. અને પાછા કે આટલા યમનાષ્ટક કરીએ છીએ તો યમુનાજી કૃપા કેમ નથી કરતા? બોલે એટલે કે શું બોલી જઈએ છીએ આપણને પોતાને ખબર નથી હોતી. તો યયા ચરણ પદ્મજા એટલે શું? ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો છે? કોનો? ગંગાજી. એક આન્સર આવ્યો, ગંગાજીનો છે. ત્રીજો પ્રવાહ કોનો છે? કોનો? કમળનો પ્રવાહ. કમળ ક્યાંથી પ્રવાહિત થાય છે? કમળનો પ્રવાહથી. બીજો કોઈ આન્સર? મારા પ્રવચનમાં જો પ્રશ્નો બહુ આવશે, પહેલાથી કહી દઉં છું. એટલે એમ વિચારીને આવતા હોય ને કે ખૂણો ગોતીને ક્યાંક સૂઈ જઈશું, ઝોલા ખાઈ લેશું, તો અહીંયા પોસિબલ નહીં થાય. એટલે ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો છે? આપણી પાસે બે આન્સર આવ્યા, ગંગાજી આવ્યો, ભાઈ કમળનો પ્રવાહ. કયો? કયો? કૃષ્ણ ભગવાનના ચરણમાંથી શું થયું? બહુ સરસ. ત્રીજો પ્રવાહ કોનો છે? યયા ચરણ પદ્મજા. આટલું છે, આમાં આન્સર છે. ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કયો છે? હા, કોનો? જરા મોટેથી બોલો, સંભળાય. શું કે છે? ઠાકોરજીનો પ્રવાહ. બીજું કઈ? ભાઈઓથી મારે છૂટ છે, ભાઈઓ મને કોઈ જવાબ આપવા હોય. હા, લક્ષ્મીજીનો પ્રવાહ. ઓર કોઈ? હા, કયો? ઘણા બધા આન્સર છે, પણ અહીંયા શ્રી મહાપ્રભુજી કહેવા માંગે છે એ યયા ચરણ પદ્મજા. તો ચરણ પદ્મજા કોણ? તો જ્યારે ભગવાન વામન સ્વરૂપે ગયા, ત્યાંથી વિરાટ સ્વરૂપ ધર્યું, ને જ્યારે આપનો ચરણારવિંદ બ્રહ્મલોકા ઇત્યાદિ લોકોમાં પધરાયો અને બ્રહ્માજીએ પોતાના કમંડલમાં રહેલા તીર્થ જલ વડે પ્રભુના ચરણોનું પ્રક્ષાલન કર્યું અને પ્રભુના ચરણોનો સ્પર્શ કરીને જે જલ આવ્યું એ ગંગાજી. ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો છે? ગંગાજીનો. બરાબર. તો જ્યારે બી હવે યમુનાષ્ટક કરો, કોનું વર્ણન કરો છો એ હવેથી આપણે યાદ. બહુ સરસ. માટે કહ્યું આ ત્રણ પ્રવાહ યમુનાજીના અંદર. યમુનાજીનો પ્રવાહ જોયો, કાલિંદીજીનો જોયો, અને ત્રીજો પ્રવાહ છે ગંગાજીનો. એ જ પ્રમાણે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં હરેક વસ્તુના ત્રણ સ્વરૂપો, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. એ જ રીતે શ્રી યમુનાજીના પણ ત્રણ સ્વરૂપો છે. જો યમુનાજી દિલ્હીમાં પણ છે, યમુનાજી મથુરામાં પણ છે, યમુનાજી ગોકુલમાં પણ છે. પણ જ્યારે આપણે યમુના પાન કરવા માટે જઈએ તો આપણે બ્રજમાં જતા હોઈએ કે ત્યાં આધિદૈવિક સ્વરૂપ છે. તો અહીંયા કહે છે કે શ્રમજલ ભરત આનંદ મનયા. અને શ્રમજલ રૂપા એટલે કે યમુનાજીનું સાક્ષાત આધિદૈવિક સ્વરૂપ. અને સાક્ષાત આધિદૈવિક સ્વરૂપ એનો મતલબ શું? કે પ્રભુના શ્રમજલ રૂપે છે. અને કહ્યું ચલત ટેઢી હોય લેત પિયકો મોહી. અને શ્રી યમુનાજી જ્યારે વહેતા વહેતા વજમાં આવે છે તો યમુનાજીની ગતિ કેવી છે? તો કહેવાય ચલત ટેઢી હોય. વક્ર ગતિથી યમુનાજી ચાલી રહ્યા છે અને વક્ર ગતિથી ચાલીને પોતાના પ્રભુને મોહિત કરી રહ્યા છે.
ચલત ટેઢી હોય લેત પિયકો મોહી ઇન બિના રહત નહીં એક છિનયા. અને પ્રભુને શ્રી યમુનાજીએ એવા મોહી લીધા છે, એવા મોહી લીધા છે કે યમુનાજી વિના પ્રભુ એક ક્ષણ પણ રહી શકતા નથી. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય ને, મદન મોહનજુ કી ખરી હે પ્યારી પટરાની જો કહાવે. પ્રભુના ખરા પ્યારી કેમ કહેવાય છે કે પ્રભુ છે ને આપણા બધાની આગળ કદાચ જૂઠું બોલી શકે, પણ યમુનાજીની આગળ જ્યારે પ્રભુ આવે બધું સાચું સાચું પ્રગટ કરવા લાગે. યમુનાજીને એમ કહેવાય છે કે પ્રભુ બધાને ના પાડી શકે, પણ યમુનાજીને ક્યારે પણ પ્રભુ ના પાડી શકતા નથી. બોલે શાના માટે? કહેવાય છે ને કે એકવાર કોઈ કન્યાના લગ્ન થયા અને એક આચાર્યશ્રી પાસે એને મા બાપ આવ્યા અને કહે કે દીકરી સાસરે જાય છે, હવે ત્યાં જઈને સુખી રહે એના માટે આપ કંઈક એને કહો ને. એમણે એટલું કહ્યું, જો બેટા એક કામ કરજે. બોલે શું? કે લગ્ન કરીને સાસરે જાય ને તો એક વસ્તુ યાદ રાખવાની કે પહેલા 6 મહિના તારા ઘરના લોકો જે પણ કહે ને તારે હા પાડવાની, હા થઈ જશે. પછી કરે કે ન કરે, ના નહીં પાડવાની. જે પણ કે એમ કહેવાનું કે હા થઈ જશે. બોલે એટલાથી શું થશે? બોલે તને ખબર પડશે. અને ખરેખર 6 મહિના પછી જ્યારે પાછી પિયર આવી, એના ગુરુજી પાસે ગઈ અને કહ્યું કે શું થઈ રહ્યું છે? બોલે બધું બદલાઈ ગયું ઘરમાં. બોલે શું બદલાઈ ગયું? બોલે પહેલા 6 મહિના પછી ઘરના લોકો જે પણ કહેતા ત્યારે હું કહેતી કે હા થઈ જશે, હા થઈ જશે. અને કહેવાય 6 મહિના પછી એવી દશા થઈ ગઈ છે કે હું કંઈ પણ કહું અને ઘરના લોકો કે હા થઈ જશે. હા સાંભળતા સાંભળતા ઘરના લોકો એવા ટેવાઈ ગયા છે કે પહેલા એ કંઈ કહેતા ને હું હા કહેતી, હવે હું કંઈક કહું છું ને એ લોકો હા પાડે છે. તો એવી રીતે શ્રી યમુનાજી ક્યારે પણ પ્રભુને ના ન કહે તો પ્રભુની હા, યમુનાજીની હા સાંભળતા સાંભળતા પ્રભુ પણ એવા ટેવાઈ ગયા છે કે અધમમાં અધમ જીવ કેમ ન હોય. શ્રી યમુનાજી વિનંતી કરે, પ્રભુ આ જીવની ઉપર તો કૃપા કરવી પડશે. અને પ્રભુ કે હા થઈ જશે. અને એવી કૃપા કરવા વાળા શ્રી યમુનાજી છે. અને પ્રભુને એવી રીતે શ્રી યમુનાજી મોહી લીધા છે. માટે કહ્યું, ઇન બિના રહત નહીં એક છિનયા, રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ, માનો નિર્ધનન કી હે જો ધનયા. અને હરિયાજી કહે છે કે શ્રી પ્રભુ પણ નિત્ય રાસ કરે છે તો શ્રી યમુનાજીના પાસે જ રાસ કરે છે. અને માટે આપણા નિર્ધનોનું સાચું કોઈ ધન હોય તો એ શ્રી યમુનાજી છે. એ વાત આ ચોથા પદની અંદર સંક્ષિપ્તમાં શ્રવણ કરી આપણે આગળ 5મું પદ આપણા ગોવિંદ સ્વામીનું છે. અને ગોવિંદ સ્વામી પ્રભુના કેવા ભક્ત, ગોવિંદ સ્વામી પ્રભુના કેવા કૃપાપાત્ર કે જેની ઉપર શ્રીનાથજી બાબા પણ રીઝેલા રહે, શ્રી ગુસાઈજી પણ રીઝેલા રહે. અને એમણે જ્યારે શ્રી યમુનાજીના દર્શન કર્યા તો દર્શન કરતા યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરે છે કે યમુનાજી કેવા લાગી રહ્યા છે, શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે. અને એમનું વર્ણન કરતા એ કહે છે કે શ્યામ સંગ શ્યામ વૈ રહી શ્રી યમુને. અને જુઓ તો ખરા, એમની પરીક્ષા પણ આપણે ત્યાં જોઈએ છે ને કે શ્રીનાથજી બાબાની સન્મુખ બેઠા હતા ગોવિંદ સ્વામી. અને શ્રીનાથજી બાબાને લાગ્યું કે આ મારી સેવા તો કરે છે પણ મારી સન્મુખ છે પણ મારો જ છે કે મારો પણ છે. આપણે જ્યારે જ્યારે પણ પ્રભુની સન્મુખ બેઠા હોઈએ ને તો પ્રભુને એક પ્રશ્ન જરૂર આપણા માટે થાય. કયો પ્રશ્ન? કે મારી સન્મુખ તો બેઠો છે, મારી પાસે તો છે, મારી સેવામાં તો છે, પણ આ મારો જ છે કે મારો પણ છે? અને જુઓ, આપણને લાગે ને પ્રભુ કૃપા ક્યારે કરે તો આપણા આચાર્યોએ એક વાત બહુ સહજ કહી છે, તમે ગમે તેટલા પાઠ મોઢે કરી લીધા હોય, તમે ગમે તેટલા જપ કર્યા હોય, તમે ગમે તેટલી યાત્રાઓ કરી હોય, તમે ગમે તેટલા તીર્થો કર્યા હોય, ગમે તેટલા સ્તોત્રનું વાંચન કરતા હોય, ગમે તેટલું સત્સંગ કરતા હો, પ્રભુ નહીં રીઝે. પણ જે દિવસે પ્રભુને ભરોસો આવી જશે કે આ જીવ મારા સિવાય કોઈનો નથી, એ દિવસે પ્રભુ તમારા ઉપર વરસી પડશે. બધું કરીને પણ પ્રભુને જો સંશય છે કે આ મારો છે કે મારો પણ છે, ત્યાં સુધી કૃપાનો અનુભવ નહીં થાય. અને પછી જ્યારે પ્રભુને એમ લાગ્યું ને કે આ મારો જ છે, પછી તમે કંઈ કરો કે ન કરો કંઈ ફરક ન પડે. જ્યારે પ્રભુએ તમને પોતાના માની લીધા અને પ્રભુને ભરોસો આવ્યો કે આ મારો જ છે, તો જ્યારે ગોવિંદ સ્વામી પ્રભુની આગળ કીર્તન કરતા હતા, પ્રભુને લાગ્યું કે આ મારો જ છે કે મારો પણ છે. અને જાણવા માટે પ્રભુએ શું કર્યું? એક કાંકરી લઈને ગોવિંદ સ્વામીને મારી. જાણીએ છે ને આપણે, ગોવિંદ સ્વામી ચોંક્યા
અને અમારા શ્રીનાથજી બાવાની એવી આદત છે, કોઈ ચીડતું હોય ને એને ચીડાવવાનો ઓર આનંદ આવે. બીજી કાંકરી મારી, ત્રીજી મારી, એમ કરતા કરતા 7 કાંકરીઓ મારી. અને ગોવિંદ સ્વામી વિચાર કર્યો કે આ શ્રીનાથજી બાવાએ 7 કાંકરી મારી અને આપણે જાણીએ છીએ કે એક કાંકરી ઉપાડી આંગળીથી લૂછી અને પ્રભુના ચરણો પાસે ફેંકી. અને બધા લોકો કહેવા લાગ્યા કે કેવા ભગવતી, શ્રીનાથજી કાંકરી મારે એ તો સમજમાં આવે, પણ એક વૈષ્ણવ થઈને પોતે કાંકરી ચરણો પાસે કેમ ફેંકી? તો આની અંદર આપણા ભગવદી અર્થ કરે ને કે એક ભક્ત ભગવાનનો સૂક્ષ્મ સંવાદ, કે જ્યારે પ્રભુએ જોયું કે મારી સન્મુખ બેઠો છે અને ઈચ્છા થઈ કે મારો જ છે કે મારો પણ છે એ જાણવા માટે 7 કાંકરી મારી. અને ગોવિંદ સ્વામીને પૂછ્યું, ગોવિંદ સ્વામી મારા તો 7 સ્વરૂપ છે, બતા તારી આશક્તિ કોનામાં છે? અને એમણે એક કાંકરી લઈ શ્રીનાથજીના ચરણો પાસે ફેંકી અને કહ્યું, ભલે પ્રભુ આપના 7 સ્વરૂપ, પણ મારી આશક્તિ તો એક આપના સ્વરૂપમાં છે, કે જેની સેવા મને મળી છે, જેની ટહેલ મને મળી છે. અને જેની ટહેલ મને મળે મારા માટે તો બધા સ્વરૂપો એની અંદર સમાઈ ગયા. જેની સન્મુખ છું મારા માટે તો દુનિયા આખી એમના અંદર સમાઈ ગઈ. અને એટલા માટે જ્યારે ગોવિંદ સ્વામીની ઉપર એવી કૃપા, અને એ જ્યારે શ્રી અમનાજીના સ્વરૂપનું વર્ણન કરે તો વર્ણન કરતા કહી રહ્યા છે, શ્યામ સંગ શ્યામ વે રહી. શ્રી અમને શ્રવણ કરીએ, દર્શન કરીએ. श्याम संग श्याम वे रही श्री यमुने, 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 सुरात श्रम बिंदु ते सिंधु सी बही चली नो आतुर रही न भवने, श्याम संग श्याम वे रही श्री यमुने. कोटि काम ही वारो रूप नैनन निहारो, लाल गिरधरन संग करत रमने, हरखी गोविंद प्रभु निरखी श्याम संग श्याम वे रही श्री यमुने, श्याम संग श्याम वे रही श्री यमुने, श्याम संग श्याम वे रही श्री यमुने, रही श्री यमुने, रही श्री यमुने. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय. श्याम सुंदर श्री यमुने
મહારાણીજી કી જય. ગોવિંદ સ્વામી જ્યારે શ્રી યમુનાજીના દર્શન કરે છે અને દર્શન કરીને શું ગાય છે? શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. અને આ પદ ગોવિંદ સ્વામીએ ક્યારે ગાયું? માનો શ્રી યમુનાજીના તટ ઉપર ઊભા છે અને માનો યમુનાજીની કૃપાથી એ પ્રગટ લીલાના દર્શન એમને થઈ રહ્યા છે. અને શું જોયું? એક તરફ ઠાકોરજી પધાર્યા અને એક તરફ અનેક અનેક સખીજનો પધાર્યા અને અનેક સખીજનો અને પ્રભુના સખાઓ પધાર્યા. અને સ્વામીજી કહે, પ્રભુ આજે એક નવી રમત રમવી છે. પ્રભુ કે શું? બોલે એવું કરીએ, આપણે બધા જલમાં જઈએ અને જલમાં જઈને વારા ફરતી વારા મારો અને આપનો સંતાવાનો એક એક વારો આવશે અને જે પાણીમાં સંતાઈ જાય બીજો એને શોધી લે તો જે શોધે એ માંગે એને બધું આપવું પડે અને જે પકડાઈ જાય એ હાર્યો કહેવાય એને પોતે બધું આપવું પડશે. બોલે ઠીક છે. તો ઠાકોરજી પણ જલમાં પધાર્યા, સ્વામીજી પણ જલમાં પધાર્યા અને કહે કે પહેલા કોણ સંતાશે? સ્વામીજી કે પહેલા હું સંતાઈશ. અને હું જ્યારે જલની અંદર સંતાઈ જાઉં ડૂબકી મારીને અને આપે મને તરત શોધવી પડશે અને શોધી લીધી તો પછી આપ જે માંગો એ મારે આપવું પડશે. બોલે ઠીક છે. તો સ્વામીજી કે પ્રભુ આંખો બંધ કરો અને 2 મિનિટ પછી આંખો ખોલજો. અને જ્યાં પ્રભુએ નેત્ર બંધ કર્યા સ્વામીજીએ જલમાં ડૂબકી મારી અને જ્યાં પ્રભુએ નેત્ર ખોલ્યા તો સ્વામીજીનો વર્ણ કેવો છે? બોલે કનક વર્ણ. કેવા છે? જેવો સ્વર્ણનો વર્ણ હોય ને એવો વર્ણ સ્વામીજીનો. અને શ્યામ રંગના જલની અંદર જ્યારે એ પિત્ત વર્ણ એ કનક વર્ણ સ્વામીજી પધાર્યા તો એ જલમાંથી સોનેરી પ્રકાશ આવવા લાગે અને પ્રભુ તરત આવે અને આવીને કહે, પ્યારીજુ બહાર આ જાઓ. અને જ્યાં સ્વામીજી પકડાઈ ગયા, હાર્યા, પ્રભુ કહે શું જોઈએ? પ્રભુ કે આ આપો. ત્યારે એ સ્વામીજી એમને આપવું પડે. અને એમ કરતા કરતા જેટલી વાર સંતાવ્યા અને પ્રભુએ તરત ઓળખી લીધા. અને હવે સ્વામીજીને લાગ્યું કે આમ ને આમ ચાલશે તો હું બધું હારતી રહીશ. હવે મારે તો એક જ વારમાં બધું જીતી લેવું છે. માટે સ્વામીજી કહું, પ્રભુ હવે એવું કરીએ કે મેં બહુ સંતાઈ લીધું, હવે આપ સંતાઓ અને હું આપને ઓળખું અને એક વારમાં જ્યારે પકડી લઈશ તો હારેલું જે પણ કંઈ છે એક વારમાં હું બધું માંગી લઈશ. એમ વિચાર કરી અને સ્વામીજીએ પ્રભુને કહ્યું કે પ્રભુ હવે જલમાં સંતાવવાનો વારો આપનો. અને જ્યાં આ સાંભળ્યું અને યમુનાજીને હરખ આવ્યો કે પ્રભુ મારી પાસે પધારી રહ્યા છે અને પ્રભુ મારી પાસે પધારે તો સદા અહીંયા બિરાજે. એમ વિચાર કરીને જ્યાં ઠાકોરજીએ યમુનાજીની અંદર ડૂબકી મારી તો યમુનાજીએ પોતાની શામલતા એટલી બધી વધારી દીધી કે સ્વામીજી ગોતીને થાક્યા પણ ક્યાંય પ્રભુ મળ્યા નહીં. અને ગોવિંદ સ્વામી દર્શન કરે છે. જુઓ તો ખરા, આ પ્રભુ પણ શ્યામ, યમુનાજી પણ શ્યામ. અને આજે તો જ્યારે પ્રભુ યમુનાજીમાં પધાર્યા તો એવું લાગી રહ્યું છે કે શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. આ જુઓ, યમુનાજીએ પોતાની શામલતા એવી વધારી કે આપોઆપ પ્રભુ પણ એ જલની અંદર સંતાઈ ગયા છે. અને સ્વામીજી ગોતીને થાક્યા પણ પ્રભુ ક્યાંય મળ્યા નહીં. અને એટલે તો કહ્યું કે શ્યામ સંગ શ્યામ વે રહીશ યમુને. આજે યમુનાજી પ્રભુને કેવી રીતે પામ્યા? તો કહેવાય શ્યામના જેવા થઈને, શ્યામ બનીને શ્યામને પામ્યા. જો કોઈ કવિએ બહુ સુંદર કહ્યું છે, મેં ક્યાંક શબ્દો સાંભળ્યા હતા કે એક સખી પ્રભુનો પ્રતીક્ષા કરી રહી છે, એક સખી પ્રભુની રાહ જોઈ રહી છે અને જે શ્યામની રાહ જોઈ રહી છે સવારથી એ શ્યામ તો ન આવ્યા પણ શ્યામ થવા આવી. શબ્દો સમજાય છે ને? પ્રતીક્ષા ગોપી કોની કરી રહી છે? શ્યામની. સવારથી સાંજ થવા આવી તો શ્યામ તો ન આવ્યા પણ શ્યામ થવા આવી. અને જ્યાં શ્યામ થવા આવી તો એમ કહે છે કે શ્યામ ભઈ પર શ્યામ ના આય. સાંજ થઈ, શ્યામ ભઈ પર શ્યામ ના આય, બિના ક્યો શ્યામ સુહાય, શ્યામ બિના ક્યો શ્યામ સુહાય. શ્યામ ન આવ્યા હોય તો આ શ્યામ પણ ક્યાંથી ગમે? श्याम भई पर श्याम न आए, श्याम बिना क्यों श्याम सुहाए. व्याकुल मन हर श्याम से पूछे, श्याम बता क्यों श्याम ना आए. અને આ વ્યાકુલ થયેલું મન આ શ્યામને પૂછે છે કે હે શ્યામ તું તો બતા શ્યામ કેમ ના આવ્યા? તો કહે श्याम ने श्याम का राज बताया, श्याम ने श्याम का राज बताया, श्याम ने क्यों कर श्याम को पाया. આ શ્યામે
શ્યામને કેવી રીતે પાયા એની વાત કરે છે અને કહે છે, શ્યામ ને શ્યામ કા રાઝ બતાયા, શ્યામ ને ક્यों कर श्याम को पाया, श्याम ने श्याम के रंग में रंग के अपने आप को श्याम बनाया. અને જ્યાં સુધી શ્યામના રંગે રંગાઈએ નહીં ત્યાં સુધી શ્યામને પામી કેમ કરીને શકાય, શ્યામને કેમ કરીને જાણી શકાય. અને એટલે તો કહ્યું, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. પ્રભુને પામવા હોય તો પ્રભુને અનુકૂળ થવાય, પણ આપણે જિંદગીભર પ્રયત્ન કરીએ છીએ કે પ્રભુ આપણે અનુકૂળ. બહુ સરસ. પ્રભુને અનુકૂળ થવું એ ભક્તિ, અને પ્રભુને પોતાને અનુકૂળ કરવાની મથામણ કરવી એ બીજું કાંઈ નહીં, એ ઉઠાપટક જે કહેતા હોઈએ આપણે. અને જિંદગીભર આપણે પ્રભુને પોતાને અનુકૂળ, પ્રભુ મારે આ કરવું છે, પ્રભુ થોડીક અનુકૂળતા કરી આપો, પ્રભુ મારે આમ કરવું છે, થોડી અનુકૂળતા કરી આપો. તો જીવનભર આપણે મથીએ છીએ કે પ્રભુ આપણે અનુકૂળ થાય, પણ આપણે અનુકૂળ થવા તૈયાર. પાકું કામ છે રાજકોટના વૈષ્ણવનું તો. અને એટલે અહીંયા કહી રહ્યા છે કે શ્યામ કેવી રીતે પમાય, કે શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. શ્યામની સાથે રંગાઈને, શ્યામના થઈને, શ્યામ જેવા થઈએ ને તો શ્યામને ભાઈએ. અને પ્રભુને રંગે રંગાઈને પ્રભુના થયા ક્યારે કહેવાય? હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રભુના થવું છે અને પ્રભુના રંગે રંગાવું છે તો પ્રભુ આપણા થવા પણ તૈયાર થઈ જાય. તો પ્રભુના થયા ક્યારે કહેવાય? જ્યારે આપણે પહેલો સંકલ્પ કરીએ કે પ્રભુ હું જીવનભર આપને અનુકૂળ થઈશ. જરા બોલો તો આ વાક્ય, જોઉં છું યાદ રહેવું છે કે નથી યાદ રહેતું. પ્રભુ હું જીવનભર આપને અનુકૂળ કરીશ નહીં, થઈશ. પ્રભુ હું આપને જીવનભર અનુકૂળ થઈશ. અને આપને અનુકૂળ થઈશ એવું ક્યારે કહેવાય? કે જ્યારે એમને જે ગમે એ આપણે કરીએ અને એમને ન ગમે એ પણ આપણે કરીએ છીએ શું? એમને ગમે છે એવું તો કરતા અચ્છા, અને એમને નથી ગમતું એ જ. રાજકોટના વૈષ્ણવ સાચા બહુ ખબર છે. એમને જે ગમે છે એ આપણે કરવા તૈયાર નથી, અને એમને જે નથી ગમતું આપણે બધા જાણીએ છીએ કે એમને શું નથી ગમતું. મને બતાવો પ્રભુને શું ગમે? આપણે એવું શું કરીએ પ્રભુને ગમે? હા, આપણે એવું શું કરીએ ત્યારે પ્રભુને બહુ ગમે? હા, શું સેવા કરી ગમે? હા કે ના? હા, પ્રભુને અનુકૂળ થઈએ તો ગમે. બીજું આપણે કયા કયા ભાવો જગાવીએ તો પ્રભુને ગમે? હા, સત્સંગ કરીએ ગમે પ્રભુને. બીજું પ્રભુને હા બહુ ધરીએ એ પ્રભુને ગમે. પછી શિંગાર કરી ગમે. પછી કીર્તન કરી પ્રભુને ગમે. પછી પ્રભુને ગમે એવું ઘણું ઓછું ખબર છે. ચલો ઈઝી કરી દો. પ્રભુને શું ન ગમે? હવે એક સાથે બધા ચાલુ થયા. શું ન ગમે પ્રભુને? દ્વેષ, પછી ક્રોધ, બહુ સરસ, પછી લોભ, પછી મોહ. વાહ, કેવા કેવા સરસ શબ્દો આવી રહ્યા છે. પછી માયા, બહુ સરસ. પછી ઈર્ષા, વાહ. પછી પછી ઉદ્વેગ, વાહ. હવે જો આ બંને લિસ્ટ આપણે જોઈ, પ્રભુને શું ગમે અને પ્રભુને શું ન ગમે. હવે આપણું જીવન રોજનું જોઈએ. આપણે પ્રભુને ગમે એવું વધારે કરીએ છીએ કે પ્રભુને નથી ગમતું એવું વધારે કરીએ છીએ? અંદર ચર્ચા કરી લો, વાંધો નહીં, નક્કી કરી લેજો. આપણે ખાલી સમજવાનું છે પ્રભુને અનુકૂળ જ્યારે થઈએ, અનુકૂળ થઈએ એની પહેલી શરત શું છે? કે આપને જે ગમે હું એ કરીશ, અને આપને જે નથી ગમતું એવું નહીં કરું. પણ આપણે એવું બધું કરીએ છીએ જે આપણા સ્વામીને નથી ગમતું, અને જે પ્રભુ આપણાથી અપેક્ષા રાખીને બેઠા છે, જે ચાહે છે એ આપણે કરવા તૈયાર નથી. તો કૃપા થાય તો કઈ રીતે થાય?
એના માટે પાત્ર બનવું પડે. આપણે આશા રાખીએ છીએ કે કૃપા થાય, કૃપાનો વરસાદ થાય. કૃપા તો વરસી રહી છે, પણ આપણે ફૂટેલા પાત્ર લઈને કૃપા ઝીલવા નીકળ્યા છીએ. અને પાત્ર ફૂટેલા હશે, કૃપાનું પાત્ર ભરાશે, પણ ટકશે નહીં. માટે સૌથી પહેલી શરત છે, ભક્તિ માર્ગમાં ચાલવું હોય તો પછી ગમે તેટલા તમે જપ તપ વ્રત બધું કરતા હોય, પણ એમને ગમે એવું કરતા નથી. જ્યારે પેલી બેગમ ગઈ ને શ્રી ગુસાઈજી પાસે કે મારા સ્વામી વિરક્ત રહે છે, તો હું શું કરું કે મારા સ્વામી અનુકૂળ થાય? શ્રી ગુસાઈજીએ કાગળમાં કંઈક લખીને આપી દીધું. એ વાંચવા આપ્યું હતું, પણ એને ગળામાં પહેરી લીધું. અને થયું એવું કે બાદશાહ એને વશ થઈ ગયા. બીજી બધી રાણીને લાગ્યું કે આ જરૂર કોઈ કામણ ટોમણ કરીને લાવી છે, મંત્ર તંત્ર કરીને લાવી છે. અને એટલે બાદશાહ કે જે પહેલા આની સાથે વાત કરતા નતા, હવે આના સિવાય એને કંઈ દેખાતું નથી. જઈને બાદશાહને ફરિયાદ કરી કે જરૂર આ કોઈ તંત્ર મંત્ર કરીને લાવી છે. પૂછ્યું આ ક્યાંથી લઈને આવી તાવીજ? બોલે ગુસાઈજી આપ્યું છે. અચ્છા, અને ખોલીને વાંચો શું લખ્યું છે. ને જ્યાં તાવીજ ખોલ્યું, અંદર એક ચિઠ્ઠી લખી. અને ચિઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું કે કામન ટોમન ટોટકા સબ કછુ ડારો ધોય, કામન ટોમન ટોટકા સબ કછુ ડારો ધોય, પિયા કહે સો કીજીએ, આપ હી વો વશ હોય. આ બધું જંતર મંતર મૂકો, તમારા સ્વામીને જે ગમે છે એ કરો, અને નથી ગમતું એ ન કરો, તો આપોઆપ સ્વામી વશ થશે. અને પ્રભુને વશ કરવા છે તો પહેલો ઉપાય, એને ગમે છે એવું આપણે કેટલું કરીએ છીએ, અને એને નથી ગમતું એ આપણે કેટલું કરીએ છીએ. એ દર્શન જો આપણે કરી લઈએ ને, આ ભક્તિ માર્ગ બહુ સરળ થઈ જાય. ભક્તિ માર્ગ બહુ જ આપણને અનુકૂળ થઈ જાય. માટે કહ્યું પ્રભુ પહેલા આપને હું અનુકૂળ રહીશ, અને આપને બીજી શરત, આપને જે અનુકૂળ ન હોય એવી કોઈ પણ આદત યા કાર્ય હું કરીશ. ખાલી આગળથી 4 જણનો અવાજ આવ્યો છે, બાકી બધા જોખમ લેવા માંગતા નથી. એટલે ફરી એકવાર, આપને જે અનુકૂળ નથી એવું કોઈ કાર્ય કે આદત હું મારી પાસે રાખીશ. હા, હવે લાગ્યું કંઈક. પછી આગળ કહ્યું કે પ્રભુ આપ જ મારા રક્ષક છો, એ હું દ્રઢ ભાવ હૃદયમાં રાખીશ. આપ જ મારા નાથ છો, એ વિશ્વાસ મારી પાસે મારા હૃદયમાં હું રાખીશ, તો પ્રભુને અનુકૂળ થયા કહેવાય. બીજું કહ્યું પ્રભુ આપ એક જ મારા સ્વામી છો, અને આપને હું શરણે છું, અને દૈન્ય ભાવ રાખીશ. આ બધી વસ્તુ આવે ને તો પ્રભુને અનુકૂળ થવાય, અને અનુકૂળ થઈએ તો શ્યામ સંગ રહેવાય. કારણ કે શ્યામ જેવા થઈએ તો રહેવાય. અને માટે કહ્યું કે શ્યામ સંગ શ્યામ વે રહીશી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી. અને જો શ્રી યમુનાજી કે જે શ્રમજલ રૂપા છે ને, એનું અલૌકિક પ્રાગટ્ય ભૂતલમાં કઈ રીતે થયું એ આપણને દર્શન અહીંયા ગોવિંદ સ્વામી કરાવે છે. અને આપણે કહીએ કે યમુનાજી શ્રમજલ રૂપા છે, શ્રમજલ રૂપા છે, તો શ્રમજલ પ્રભુના શ્રીઅંગમાંથી કેવી રીતે પ્રગટ્યું? જ્યારે પ્રભુ રાસ કરી રહ્યા છે, અને રાસ કરતા કરતા એટલો આનંદનો સાગર પ્રભુના હૃદયમાં છલકાયો, અને એ જ આનંદના બિંદુઓ શ્રમજલ બિંદુ રૂપે પ્રભુના મસ્તક પર છલકાયા. અને જ્યારે એ શ્રમજલ બિંદુઓ પ્રભુના મસ્તક પર છલકાયા, અને એ શ્રમજલ બિંદુ વહેતા વહેતા પ્રભુના નેત્ર પાસે આયા, નેત્રનું કાજળ ભળ્યું અને રંગ શ્યામ થયો. એ જળ વહેતું વહેતું પ્રભુના અધર પાસે આવ્યું, અને પાનની પીક એમાં ભળી, રંગ રક્ત શ્યામ થયું. અને આખા શ્રીઅંગમાં વહેતું વહેતું એ જળ જ્યારે પ્રભુના ચરણ પાસે આવ્યું, અને ચરણની રજ એમાં ભળી, ચરણામૃત બન્યું. તો જ્યારે નેત્ર પાસે આવ્યું નેત્રામૃત, અધર પાસે આવ્યું અધરામૃત, અને ચરણ પાસે આવ્યું ચરણામૃત બન્યું. અને એ જ સ્વરૂપ છે આપણા શ્રી યમુનાજીનું, કે જે પ્રભુનું નેત્રામૃત પણ છે, પ્રભુનું અધરામૃત પણ છે, અને પ્રભુનું ચરણામૃત પણ છે. અને માટે કહ્યું શ્યામ સંગ શ્યામ વે રહીશ યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી. આપના મસ્તક પર પ્રગટી અને એવી રીતે વહેવા લાગ્યા કે જાણે એક બિંદુ સિંધુ બનીને વહી રહ્યો છે. સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી, માનો આતુર અલી રહી ન ભવને. અને કહેવાય કે શ્રી યમુનાજી વહીને એવી રીતે જઈ રહ્યા છે કે જાણે કોઈ નવ વિવાહિત કન્યા પોતાના સાસરે પહેલી વાર આવી હોય, અને એના મુખમાં જે ભાવો હોય ને, એ ભાવો શ્રી યમુનાજીના મુખમાં દેખાય છે ગોવિંદ સ્વામીને, જ્યારે યમુનાજી વહેતા વહેતા વ્રજમાં આવ્યા. એનું વર્ણન શું કરે છે
કે જ્યારે યમુનાજી વ્રજમાં આવ્યા, જો કલિંદ પર્વતથી યમુનાજી પધારે છે ને તો યમુનાજીની ધાર બિલકુલ સીધી છે, પણ જ્યારે વ્રજની અંદર પ્રવેશ કરે છે તો પછી યમુનાજીની ગતિ વિલાસ ગમનોલસ, યમુનાજીની ગતિ વિલાસપૂર્ણ ગતિ થઈ જાય છે. અને વિલાસપૂર્ણ ગતિથી જેમ કોઈ નવવિવાહિત કન્યા પોતાની ગજગતિ ચાલતી ચાલીને પોતાના પ્રિયતમ પાસે જતી હોય, એવા દર્શન આજે શ્રી યમુનાજીના મુખ પર થઈ રહ્યા છે કે માનો આતુર અલી રહી ન ભવને. જેમ એક ડોલીમાં બેસીને કન્યા જતી હોય અને એવી ઉતાવળી હોય કે પ્રીતમના દર્શન ક્યારે થાય, એવી રીતે એ યમુનાજીનું સ્વરૂપ કેવું લાગી રહ્યું છે તો કહે કોટી કામ વારો રૂપ નયનન નિહારો. એ યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જેના ઉપરથી કરોડો કામદેવોનું સૌંદર્ય નોછાવર કરીને ફેંકી દઈએ તો પણ એ સૌંદર્યની બરાબરી થઈ ન શકે, એવું સ્વરૂપ શ્રી યમુનાજીનું છે. માટે કહ્યું કોટી કામ મારો રૂપ નયનન નિહારો, લાલ ગિરિધરન સંગ કરત રમને. અને જેવા યમુનાજી વજમાં પધાર્યા, શું જોયું? સામે પ્રભુ ઊભા છે, અને જ્યાં પ્રભુ ઊભા છે ત્યાં યમુનાજીની ગતિ મંદ થઈ. અને જેમ એ કન્યા પરણીને પહેલી વાર સાસરે ગઈ છે, એના પ્રિયતમ સામે ઊભા હોય અને જેવી તત્પરતા એના નયનોમાં પ્રિયતમના દર્શન કરવાની અને આંખોમાં લજ્જા હોય, એવો જ અનુભવ આજે શ્રી યમુનાજીના શ્રીઅંગમાં, યમુનાજીના સ્વરૂપમાં ગોવિંદજી એક નવીન મનોરથ મારા મનમાં થયો છે. ત્યારે પ્રભુએ કહ્યું શું મનોરથ થયો છે? તો સ્વામીજી કહે પ્રભુ મનોરથ એ થયો છે કે હંમેશા પ્રભુ હું રૂઠું છું ને આપ મને મનાવો છો, પણ હવે મારી ઈચ્છા એવી છે કે એક દિવસ પ્રભુ આપ રૂઠો અને હું આપને મનાવું. પ્રભુ કહે છે કે આવા જોખમ જલ્દી લેવા નહીં. હું એકવાર રૂઠી જઈશ તો પછી લાખ મનાવવાનો પ્રયત્ન કરશો, હું માનીશ નહીં. સ્વામીજી કે પ્રભુ આપને મનાવવામાં શું વાર લાગશે? મને ખબર છે કે મારું સંગીત આપને કેટલું ગમે, મારું નૃત્ય કેટલું ગમે, 2 મિનિટમાં મનાવી લઈશ. પ્રભુ કહે હજી કહું છું, રેવા દો. સ્વામીજી કે ના, હવે તો મારી ઈચ્છા થઈ છે કે હવે તો મારે પ્રભુ આ જ કરવું છે કે આપ રૂઠો અને હું આપને મનાવું તો મને આનંદ આવે. અને કહેવાય કે જ્યારે આ મનોરથ સ્વામીજીના મનમાં થયો અને મનોરથ પૂરો કરવા માટે થઈને પ્રભુ કદમના વૃક્ષ નીચે માન કરીને બિરાજમાન થયા. ને જ્યારે માન કરીને બિરાજમાન થયા અને સ્વામીજી ગયા મનાવવા માટે, એમને લાગ્યું પ્રભુને તો આમ ચૂટકીઓમાં મનાવી લઈશ, પ્રભુને મારું નૃત્ય બહુ ગમે, અને એમને મનાવવા માટે સ્વામીજી અદ્ભુત નૃત્ય કરી રહ્યા છે અને એવું સુંદર નૃત્ય કરી રહ્યા છે. અને નૃત્ય કરતા જાય અને પ્રભુને જોતા જાય કે જુએ છે કે નહીં. સખીને પૂછે શ્યામ સુંદર જુએ છે? બોલે ના, હજી સુધી જોયું નથી. ત્યારે સ્વામીજી નૃત્ય કરતા કરતા પાસે આવે અને પોતાના ઘુંઘરૂ એવી રીતે છમ 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 કરે કે પ્રભુની નજર જાય. પ્રભુ નૃત્ય જોશે તો માની જશે, અને એવું સુંદર નૃત્ય કરે. અને પછી સખીને પૂછે કે શ્યામ સુંદર જુએ છે? સખી કે ના, હજી જોયું નથી. સ્વામીજી પણ નૃત્ય કરતા કરતા થાક્યા. બોલે પ્રભુએ જોયું? બોલે ના, એ તો નીચે મસ્તક કરીને બેઠા છે. સ્વામીજી વિચાર કરવા લાગ્યા, અરે મારા પ્રભુ માન્યા નહીં તો શું થશે? વિચાર કરે કે હું ગાઈને મનાવું. સુંદર રાગો ગાન કરવા લાગ્યા, પણ પ્રભુ આજે સાંભળતા પણ નથી. અને અનેક પ્રકારની યુક્તિઓ કરી અને હવે તો સ્વામીજીને થવા આવ્યું, અરે આ મેં શું ભૂલ કરી લીધી? જો મારા પ્રભુ માન્યા નહીં તો હું કેમ કરીને રહીશ? મારા પ્રભુની પ્રસન્નતા, મારી પ્રભુની સન્મુખતા એ તો મારું જીવન છે. અને જો એ જ ન રહ્યું તો હું કેમ કરીને રહીશ? પ્રભુને કેમ કરીને મનાવું? અને અનેક ઉપાયો કર્યા. જ્યારે પ્રભુ ન માન્યા અને ત્યારે આ સમાચાર મળ્યા શ્રી યમુનાજીને. અને યમુનાજી બધું સહન કરી શકે, પણ લેશ માત્ર પણ યમુનાજીને એવું ખબર પડે કે મારા પ્રભુને કે સ્વામીજીને શ્રમ પડી રહ્યો છે, એ યમુનાજી ક્યારે પણ સહન ન કરી શકે. ને જ્યારે યમુનાજીએ જાણ્યું કે પ્રભુ માન કરીને બિરાજ્યા છે અને સ્વામીજીને તાપ થઈ રહ્યો છે, અને હું જાણું છું જેટલો તાપ માન કરીને સ્વામીજીને છે એટલો તાપ મારા પ્રભુને પણ થઈ રહ્યો છે, હું શું કરું કે બંનેનું માન દૂર થાય? અને એ વિચાર કરીને સ્વામીજી વિચાર કર્યો કે આજે પ્રભુએ કયા વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા છે. અને યમુનાજી જોયું તો એ મુગુટ કાચરીનું સ્વરૂપ પ્રભુએ ધર્યું છે. અને પ્રભુને મનાવવા માટે યમુનાજીએ પણ હૂબહુ એવા જ વસ્ત્ર અને શૃંગાર ધારણ કર્યા. અને ધારણ કરી સુંદર કમળની માળા પોતાના હાથે સિદ્ધ કરી કે આ કમળની માળા પ્રભુના કંઠમાં ધરાવીશ તો મારા પ્રભુનું માન દૂર થશે. અને કમળની માળા પોતાના હસ્તમાં લઈને ચાલતા ચાલતા આપે સ્થાનમાં પધાર્યા કે જ્યાં પ્રભુ માન કરીને બિરાજે છે. અને પ્રભુએ દૂરથી જોયું, બોલે આ કોણ આવે છે? મારા જેવું સ્વરૂપ, મારા જેવું શ્યામવર્ણ, મારા જેવા વસ્ત્રો. પ્રભુ કે કોઈ પણ હોય હું માનવા તૈયાર થવાનું નથી આજે.
અને જ્યાં પ્રભુ ઊંધા ભરીને બેઠા હતા, યમુનાજી વિચાર કરીને આવ્યા કે આ કમળની માળા ચૂપચાપ પ્રભુના કંઠમાં નાખી દઉં તો પ્રભુ માની જશે. એમ વિચાર કરી પ્રભુના કંઠમાં પધરાવવા માટે જેવી માળા સામે યમુનાજી ઊંચી કરી અને પ્રભુએ ફરીને જોયું અને પોતાના જેવા વસ્ત્ર શૃંગારમાં યમુનાજીને જોયા તો પ્રભુને હસવું આવી ગયું. અને જ્યાં હસવું આવ્યું પ્રભુનું માન દૂર થઈ ગયું અને માળા યમુનાજીના શ્રી હસ્તમાં આવી ગઈ. અને પ્રભુ અને સ્વામીજી બંનેનું માન દૂર થયું. બંને યમુનાજીની પાસે આવ્યા અને કહ્યું કે જો યમુનાજી, આપના આ સ્વરૂપે, આપના મુગુટ કાચનીના આ સ્વરૂપે અમારા બંનેનું માન આજે દૂર કર્યું છે, તો અમે આજે આપને વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે પણ અમારા નિકુંજમાં પધારો તો આ જ રીતે મુગુટ કાચની ધારણ કરીને અમારા નિકુંજમાં પધારજો. અને કહેવાય કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના સમયમાં આ જે યમુનાજીના સ્વરૂપના દર્શન આપણે કરીએ છીએ ને, એ સ્વરૂપનું દર્શન યા ચિત્ર ક્યાંય કોઈ પ્રાપ્ત નહોતું. આ મુગુટ કાચનીના સ્વરૂપના દર્શન આપણે આપણા નેત્રોથી કરી શકીએ છીએ, એ આપણા ઉપર શ્રી ગોકુલનાથજીની વિશેષ કૃપા. જ્યારે શ્રી ગોકુલનાથજીએ આ માન લીલાનો પ્રસંગ પોતાના સેવકોને કહ્યો અને એ બધાના મનમાં તાપ જાગ્યો કે યમુનાજીનું સ્વરૂપ કેવું હશે કે જે સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજીનો મિલાપ કરાયો. કૃપા કરીને અમારે એ સ્વરૂપના દર્શન કરવા છે. ને ત્યારે ગોકુલનાથજીએ ચિત્રકારને બોલાવ્યો અને નેત્ર બંધ કરી એ જ શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કર્યું અને યમુનાજીનું સ્વરૂપ માનો આપના નેત્રની સામે પ્રગટ થઈ ગયું. અને જેવા દર્શન આપને થતા ગયા એવું વર્ણન ગોકુલનાથજી કરતા ગયા અને એ સ્વરૂપ સિદ્ધ થયું અને બતાવ્યું કે આવા યમુનાજી છે. ગોકુલનાથજી કે હા, મારા યમુનાજી આવા જ તો છે. અને આ જ સ્વરૂપ જે આપણે દર્શન કરીએ છીએ એ આપણા ઉપર શ્રી ગોકુલનાથજીની વિશેષ કૃપા. અને એમની કૃપાને કારણે આપણે આપણા નેત્રોથી શ્રી યમુનાજીના દર્શન કરી શકીએ છીએ. અને યમુનાજી એટલે કોણ? જ્યારે પ્રભુએ આ સૃષ્ટિનું સર્જન કર્યું, સૌથી પહેલા પોતાની આત્માને પ્રગટ કરી. અને પ્રભુની આત્મા એટલે કે પ્રભુનો આનંદ સ્વામિનીજી. પણ પ્રભુએ વિચાર કર્યો કે મારા કૃપા વિના મારો આનંદ કોઈના હૃદયમાં સ્થિર ન થાય.